પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 13મી મે 2024 અને સોમવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો. આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રોમિસ જે આજે આપણે જોવાના છીએ એ ગીતશાસ્ત્ર તેનો 37મો અધ્યાય અને 24મી કલમ. ગીતશાસ્ત્ર 37 અને 24. જો કે તે પડી જાય તો પણ તે છેક જમીન દોસ્ત થશે નહીં. જો કે તે પડી જાય, તે એટલે કોણ? કે જેણે ઈશ્વર પર વિશ્વાસ કર્યો છે, આધાર રાખ્યો છે, પોતાના પાપોની કબૂલાત કરી છે, એ વ્યક્તિને માટે કે જેનો માર્ગ યહોવાને પસંદ પડ્યો છે, જેના પગલાં યહોવાએ સ્થિર કર્યા છે, જેને યહોવાએ આશીર્વાદિત કર્યો છે, એ વ્યક્તિ જો પડી જાય તો પણ છેક જમીન દોષ થશે નહીં. પડવાના બનાવો કદાચ એના જીવનમાં આવશે. કેમ? કેમ કે યહોવા તેનો હાથ પકડીને નિભાવશે. પ્રોમિસ આપી છે. યહોવા પર વિશ્વાસ કરનાર, આધાર રાખનાર, એની અધીનતામાં રહેનાર, એના વચનો પ્રમાણે ચાલનાર વ્યક્તિ, જેઓએ પોતાના પાપોની કબૂલાત કરી છે, એવી વ્યક્તિ જેનો માર્ગ યહોવાને, ઈશ્વરને, પ્રભુ ઈસુને પસંદ પડ્યો છે, એ પડી જાય. કદાચ પડવાના બનાવો આવે પણ છેક જમીન દોષ થશે નહીં. કેમ કે પ્રોમિસ આપું છું, પ્રભુ કહે છે કે તેનો હાથ પકડીને તેને નિભાવીશ. હવે તે જો કે પડી જાય, એ આખું ફ્રેઝ સમજવાને માટે બે અર્થ છે. પહેલો અર્થ છે કે જે વ્યક્તિએ ઈશ્વર પર વિશ્વાસ કર્યો છે, ઈશ્વર પર આધાર રાખે છે, એ વ્યક્તિના જીવનમાં પરીક્ષણ આવે, કસોટી આવે, મુશ્કેલીઓ આવે, પ્રશ્નો આવે, ગેરસમજો આવે, માંદગી આવે અને સતાવણી આવે. એવા બનાવો બનવાની શક્યતા છે. પણ કહે છે એ છેક જમીન દોષ આ બધું બનશે. એના જીવનમાં આ બધી બાબતો નકારાત્મક બાબત બનશે, પણ રક્ષણનો હાથ, સલામતીનો હાથ, સામર્થ્યનો હાથ પ્રભુનો છે, યહોવાનો છે. અને કહે છે હું એ હાથથી એને પકડીને ઊભો કરીશ કે ઊભી કરીશ, એને નિભાવી રાખીશ. આ પહેલો અર્થ છે. ત્યાર પછી જો કે તે પડી જાય તો એનો બીજો અર્થ પણ અહીંયા લખવામાં આવ્યો છે. વ્યક્તિ જેણે પોતાના પાપોની કબૂલાત પ્રભુ આગળ કરી છે, પોતે માફી માગી છે, તારનાર તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે અને એના વચન પ્રમાણે જીવી રહ્યો છે કે જીવી રહી છે, તો પણ કદાચ એ વ્યક્તિ પાપ કરી બેસે, એ વ્યક્તિ પાપ કરી બેસે તો એને હું મારો હાથ પકડીને નિભાવી રાખીશ. પહેલો યોહાન એનો પહેલો અધ્યાયમાં પ્રભુનું વચન છે. જો આપણે પાપ કરી બેસીએ તો આપણા માટે મધ્યસ્થી કરનાર ન્યાયી ઈસુ ખ્રિસ્ત છે જ. એના રક્તમાં આપણને પાપની માફી મળી છે. હવે પહેલો યોહાનનો જે પત્ર લખ્યો છે એ જનરલ કેટેગરીનો પત્ર નથી. જેઓએ વિશ્વાસ કરેલા લોકો છે, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખે છે, એવા લોકોને આ પત્ર છે યોહાને લખ્યો છે. પહેલો પત્ર કે જો તમે પ્રભુનો સ્વીકાર કર્યો છે પણ કોઈક રીતે શૈતાનમાં આવી ગયા, શૈતાનના બંધનમાં આવી ગયા, પાપમાં પડી ગયા, તો આપણા માટે મધ્યસ્થી કરનાર ન્યાયી ઈસુ ખ્રિસ્ત પ્રભુ જ છે.
આપણો હાથ પકડીને આપણને નિભાવી રાખશે, આપણો હાથ પકડીને આપણને ઊભા કરશે. મારા દીકરા કે મારી દીકરી, તું પડી ગયો છે, પડી ગઈ છે, તો જ્યાંથી પડ્યો છે, જ્યાં પડી છે ત્યાં ઊભી થા અને પછી આગળ ચાલ. એ પ્રકારના શબ્દો પ્રકટીકરણની મંડળીમાં, પ્રકટીકરણના પુસ્તકમાં જે મંડળીઓ છે, મંડળીઓને પ્રભુએ વચન આપ્યું, તું જ્યાંથી પડ્યો છે ત્યાં ઊભો થા, ઊભી થા, અને તને હું ચલાવીશ, તને નિભાવીશ. એટલે અહીંયા આગળ પ્રભુનું વચન, જો કે તે પડી જાય બે અર્થમાં, એના પર સતાવણી આવે, માંદગી આવે, અકસ્માત આવે, નાણાકીય ભીડ આવે, તકલીફો આવે, એવા સમયે પણ નિભાવી રાખીશ. અને બીજો અર્થ કે જો તે પડી જાય એટલે પાપ કરીને પાપમાં પડી જાય, તો એવા સમયે માફી માગી અને માફી આપીને એને ફરીથી પુનઃસ્થાપિત કરીશ. એ પ્રભુનું વચન છે ને પ્રોમિસ છે. તો વાલા ભાઈઓ અને બહેનો, આજના દિવસને માટે આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. અને પ્રભુનું વચન કે આપણો માર્ગ યહોવાને પ્રભુ ઈસુ ખ્રિસ્તને પસંદ પડ્યો છે, એના દીકરા દીકરીઓ બનાવ્યા છે, તેમ છતાં પણ મુશ્કેલીઓ આવે, પ્રશ્નો આવે અને કદાચ પાપમાં પડી જવાય તો પ્રભુ કહેશે મધ્યસ્થી કરનાર છે જ. નાસીપાસ થઈએ નહીં, નિરાશ થઈએ નહીં, પણ કબૂલાત કરીને પ્રભુની પાસે પાછા આવીએ અને આ પ્રોમિસ પ્રભુ આશીર્વાદિત કરે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ કે આજનો આ નવો દિવસ અમારા જીવનમાં બતાવ્યો અને જે પ્રોમિસ તમે આપ્યું, અમારો હાથ પકડીને નિભાવી રાખવાનું પ્રોમિસ પ્રભુ આશીર્વાદિત કરો. વિનંતી અને પ્રાર્થના અમારા ધન્ય સ્વામી પ્રભુ ઈસુના નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.